श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री गोपेश्वर जी प्रभु जी की जय हो। श्री हरिराय जी महाप्रभु जीए શિક્ષાપત્ર એટલે કે જે આ પત્રો આપે લઘુ ભ્રાતાને સંબોધીને પ્રગટ કર્યા છે, જેમાં લઘુ ભ્રાતા એટલે કે આચાર્ય બાલક આપના ભ્રાતા શ્રી ગોપેશ્વરજી પ્રભુના ગૃહમાં જે લૌકિક દુઃખ આવે એ પહેલા જ આપ જાણી ગયેલા હતા, એટલે કે આપ ત્રિકાળ જ્ઞાતા છે. આપ મહાપ્રભુ પાછળ શબ્દો જે લાગે છે એ આપે પ્રમાણ કર્યું કહેવાય કે આપ 2 મહિના પહેલા જ એ પણ જાણી ગયા કે આપના લઘુ ભ્રાતા ના વહુજી એ નાની વયમાં અકાલે લીલા કરી જશે, દેહ છોડી લીલા પ્રાપ્તિ કરી લેશે. અકાલે એટલે ક સમયે, જે અમુક ઉંમર થયા પછી દેહ છૂટવું એ તો બધાએ સ્વીકારેલું હોય, પણ એકદમ અચાનક નાની વયે તો એની અસર ઠાકોરજીની સેવા ઉપર ન પડે, કેમ કે આમાં તો પ્રભુની લીલા હોય છે. પ્રભુની ઈચ્છા વગર તો પાંદડું પણ જો ના હાલી શકે તો પછી આચાર્ય બાલકના વહુજીને કેવી રીતે કંઈ હાનિ થઈ શકે? પણ પ્રભુની ઈચ્છા હોય છે, એની અંદરનું કારણ એમાં આપણે બહુ વિચારવું ન જોઈએ. પરંતુ આનો ઉદ્દેશ જે છે એ બહુ સુંદર છે. એની અંદર એવા સમાધાનો આપે પ્રગટ કરેલા છે કે જીવનું મન તરત જ શાંત થઈ જાય. એટલી બધી કૃપા મહાપ્રભુજી જ કહીશું તો, હરિરાયજી પણ નહીં કહું ને ખાલી મહાપ્રભુજી કહીશ તો પણ ચાલશે, કેમ કે ખરેખર આપ મહાપ્રભુજી છો કે આપે બાળકો માટે આટલો સુંદર ગ્રંથ પ્રગટ કર્યો છે, જે પછી ગ્રંથ નામ થયું એનું. પહેલાં તો પત્રો હતા, એનું સંકલન કર્યું છે શ્રી ગોપેશ્વરજીએ, અને ગોપેશ્વરજી જાણી ગયા કે આ મારું સમાધાન તો થઈ ગયું, પણ આમાં મારા બધા જ ભવિષ્યમાં જેટલા બાળકો પ્રગટ થશે, 7 ઘરમાંથી અત્યારે બીજું અને 6થું ઘર એમના બાળકો ભૂતલ પર પ્રગટ છે, એમનું બધાનું સમાધાન આ શિક્ષાપત્ર ગ્રંથથી અવશ્ય થશે. પછી મને ગઈકાલે પણ એક થોડું અંદરથી હૃદયમાં એવું મંથન થયું કે મારે શ્રી ગોકુલનાથજી હરિરાયજીની કૃપાથી અત્યારે એ સમજ આવી ગઈ મને કે આ તો સંપૂર્ણ ગોપેશ્વરજી પ્રભુને ઉન્મિષ આચાર્ય બાળકો માટે છે. તો પછી હું શા માટે આમાં આ પ્રચાર પ્રસારનો ભાવ જે છે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને સૌ લાભ મળે એવો ભાવ મારો જે છે, એમાં હું શા માટે હવે આગળ ચાલુ રાખું? એટલે મારું મન પાછું પડી ગયું, કારણ કે આ વિષય વૈષ્ણવનો ન હોય અને મારા જેવો જીવ એ આચાર્ય બાળકો માટે થઈને કોઈ આજ્ઞા હોય એને શા માટે વારંવાર એના પત્રો વાંચે અને એનો ભાવ પ્રગટ કરવાનો એક પ્રયાસ કર્યા કરે? તો હું પોતે જ નાસીપાસ થયો ગઈકાલે, અને મેં એવું પણ મનોમન એક વખત તો એવું પણ વિચારી લીધું કે મારે હવે આવતીકાલથી હરિરાયજીના પત્રોને અડવાનું નથી, કારણ કે આ તો સંપૂર્ણ બાળકો માટે છે, અને બાળકોને વિશે હરિરાયજી કંઈ કહેવા માગે અને ગોપેશ્વરજી આપ સ્વયં એની ટીકા વર્ણન કરે, શબ્દાર્થ ટીકા અને વિવેચન કરે, એમાં હું એક જીવ થઈ અને શા માટે ભૂંડો બનું? કારણ કે આકરા શબ્દો છે આચાર્ય હરિરાયજીના, ગોપેશ્વરજીના. આકરા એટલે સત્યથી ભરપૂર છે કે એક વખત જે બહિર્મુખ થઈ જાય છે પછી એ સ્થિતિ કેવી નાજુક થઈ જાય છે. પણ હવે એ મારાથી હું નિમિત્ત બનું એવું ન ઈચ્છું, એટલે મેં આવું વિચાર્યું કે ના, મારે આમાં આગળ વધવું નથી. પણ ત્યાં જ અંદરથી મને પ્રેરણા થઈ પાછી, માનો વલ્લભની થઈ કે હરિરાયજીની કે ગોકુલનાથજીની, કે ના ના, આમાં એક શ્લોક મેં એવો રાખ્યો છે, હરિરાયજીનું એક શ્લોક એવો આવશે જે મને ગઈકાલે એનું સ્મરણ થયું, એટલે વળી પાછું આમાં હું હવે આમાં કંઈ રોકાઈશ નહીં. એ હરિરાયજીએ એક શ્લોક એવો રાખ્યો છે કે જ્યારે પણ કોઈ પણ વૈષ્ણવને જીવનમાં ક્યારે પણ
મન શિથિલ થઈ જાય પુષ્ટિ માર્ગમાં, અને જો એ શિક્ષાપત્રને એક વખત પણ વાંચશે, એકાદ પત્ર પણ વાંચશે, એકાદ શ્લોક પણ વાંચશે, તો પણ એનું મન શાંત થઈ જશે. એટલે આપે તો એટલી બધી એ જે શ્લોક છે એનાથી એટલી બધી કૃપા વિચારી લીધી કે હવે વૈષ્ણવો પણ જો આનું સાથે સાથે લાભ લેશે તો એમનું પણ સમાધાન કે એમનું પણ મન જે શિથિલ થયું હશે એ વળી પાછું ખૂબ શ્રદ્ધા સંપન્ન થઈ જશે, પુષ્ટ થઈ જશે. એક શબ્દમાં પુષ્ટિ માર્ગીય ભાષામાં કહેવું હોય તો. અને આનું તો પ્રમાણ હું પોતે જ છું. અને ખરેખર આ મહાપ્રભુ હરિરાય મહાપ્રભુજીએ આ જે વૈષ્ણવોને પણ સાથે રાખ્યા જ છે. આ જે શ્લોક છે આવશે ત્યારે કહીશ. તો એનો અર્થ જ એવો થયો કે હરિરાયજી મહાપ્રભુજી આ કહે છે કે માર્ગ જે વૈષ્ણવો માટે છે મહાપ્રભુજીએ પ્રકટ કરેલો, તો એ વૈષ્ણવોને પણ જાણ થાય કે આચાર્ય બાલકો જે છે એ સૃષ્ટિમાં એમનું પ્રાગટ્ય સ્વાભાવિક છે, અને તમારા બધાનું પ્રાગટ્ય એ તાપથી ભરેલું છે. હજારો વર્ષોનો તાપ તમારા હૃદયમાં છે. એટલે તમારા સામે જ્યારે બાળકો જે પ્રગટ જે સમયે અર્વાચીન પ્રગટ બિરાજતા હશે ત્યારે બે પ્રકારના બાળકો બિરાજતા હશે. એમ કરીને એ પણ પડદો ઊંચો કરી લીધો એટલે વૈષ્ણવો પણ સજાગ થઈ શકે. જેવી રીતે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ અડેલમાં યમુનાજીના કિનારે જે નાવ આવ્યું દામોદરદાસ સંબલવાલા, એ એમનો લીલામાં પ્રવેશ થયો. એ પછી એમની સ્ત્રીએ સર્વ બહુ જ ધનાઢ્ય હતા, દ્રવ્ય સંપન્ન હતા. એટલે હીરા, મોતી, માણેક, સુવર્ણની મુદ્રાઓ એટલે કે સુવર્ણ મોહરોના ઘડાના ઘડા ભરેલા હતા. હીરાના પણ પોટલાના પોટલા હતા, અને એ સિવાય અનેક આભૂષણો હતા. એટલા બધા, કારણ કે એ તો એવી રીતે સેવા કરતા કે જ્યારે ઉનાળો આવે, ગ્રીષ્મ ઋતુ, તો સુવર્ણના પાત્રમાં જ આમરસ ધરતા, અને અમુક જે સામગ્રી છે જે સફેદ હોય એ ચાંદીના પાત્રોમાં ધરતા. એવો એ જે ભાવ છે, મૂળ આ બધું લીલામાં ગોલોકમાં આ જ રીતે છે. પણ એ એવા હતા કે એવો મનોરથ પણ અહીંયા એમણે પૂરો કરેલો. એટલે એમની પાસે જે દ્રવ્ય હતું એ બધું એમણે બધું જ વહાણમાં મોકલાવી દીધું. અને એ વખતે મહાપ્રભુજીની નજીકમાં ઠાડા હતા ગોપીનાથજી, અને ગોપીનાથજીએ આ દ્રવ્ય પર દ્રષ્ટિ કરી, અને એ દ્રવ્ય પર દ્રષ્ટિ કરીને એવું બોલ્યા કે જુઓ તો ખરા, દ્વારિકાધીશજી આવ્યા તો આવ્યા, પણ સાથે લક્ષ્મીજી સાથે આવ્યા. તો મહાપ્રભુજી એમના શબ્દોનો ભાવ જાણી ગયા કે એમનું ધ્યાન લક્ષ્મીમાં ગયું, જેને સમર્પિત કરી દીધેલી છે દામોદરદાસ સંબલવાલાએ બ્રહ્મ સંબંધ થયો ત્યારે. એટલે સમર્પિત થઈ ગયેલી લક્ષ્મી ઉપર દ્રષ્ટિ કદી પણ ન કરવી જોઈએ. એ પુષ્ટિ માર્ગનો પાયાનો સિદ્ધાંત છે. અને એ સિદ્ધાંતથી પર થઈ અને ગોપીનાથજીના મુખથી આ વચન નીકળી ગયા ત્યારે મહાપ્રભુજી સહન ન કરી શક્યા. ત્યારે મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી કે જે મારો થઈને, એટલે કે પુષ્ટિ માર્ગમાં આપનો આચાર્યનો બાલક થઈને, અને આ વૈષ્ણવને પણ છે જ આ સિદ્ધાંત, પણ મૂળમાં બાળકોને કહ્યું કે જે મારો થઈને, એટલે કે મારા વલ્લભ કુલનો થઈને ઠાકોરજીને સમર્પિત કરેલા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરશે તો એ નિર્વંશ થઈ જશે. અને એના પછી કંઈક કહ્યું છે, મને બરાબર યાદ નથી, એ પ્રસંગ ફરી વાંચીશું અને પછી લઈશ, પણ આટલું તો કહ્યું જ છે. અને ખરેખર જ એવું થયું કે ગોપીનાથજીનો તો વંશ પણ ના ચાલ્યો. એક જ પુત્ર થયા પુરુષોત્તમજી, એ પણ ખૂબ સુંદર હતા. તો આ જે લીલા કરી એમાં તો એક સાથે બે નિશાન પાર પાડ્યા. મહાપ્રભુજીએ આપના સમસ્ત વલ્લભકુલ બાળકોને જણાવી દીધું કે સમર્પિત દ્રવ્યો પર દ્રષ્ટિ કરી એટલે તમારો વંશ પૂરો ત્યાંથી જ અટકી જશે. અને સાથે સાથે એ પણ આપે નક્કી જ કરેલું હતું કે પુષ્ટિ માર્ગ માટે તો શ્રી ગુસાઈજી એટલે કે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે એ જ આ માર્ગના અમે એને પાત્ર ગણીએ છીએ. કેમ કે ગોપીનાથ જે છે એ તો બલરામજી છે, અને બલરામજીનો લીલામાં પ્રવેશ છે, પણ કઈ લીલામાં છે? ગૌચારણ સુધીની, બાલ લીલામાં અને ગૌચારણ લીલા સુધીમાં છે, પરંતુ નિકુંજ લીલામાં નથી. એટલે ગોપીજનોના ભાવને નહીં સમજી શકે. એટલે આપે જ આ રીતે
એક સાથે બે નિશાન પાર પાડ્યા અને એમનો વંશ પછી રહેવા ન દીધો, એટલે કે પુરુષોત્તમજીથી પછી આગળ વંશ નથી ચાલ્યો. તો મહાપ્રભુજી તો આપના બાળકને કહી શકે કે આ દ્રષ્ટિ કરીશ તો આમ થશે, આ દ્રષ્ટિ આ દ્રવ્યો પર નહીં કરવાની, તો મહાપ્રભુજી કહી શકે. પણ પછી મહાપ્રભુજીના પછી કોઈએ કેવું હોય તો એ હરિરાયજી મહાપ્રભુજી, એ માનો કે એમાં જ મહાપ્રભુજીએ પ્રગટ થઈ હરિરાયજીના હૃદયમાં કે આપ એક જ છે, હું તો એક જ માનું છું, પણ આ સ્વરૂપ એવું છે ને કે અલગ છે, દેખાય આપણને અલગ. તો આપે જે આ ગ્રંથ પ્રગટ કર્યો ને એ બસ એમાં પણ આ જ ભાવ છે કે તમે ક્યાં ક્યાં તમારે સાચવવાનું અને ક્યાં ક્યાં તમારે ભય સ્થાન છે, ક્યાં તમારે આનંદ છે, ક્યાં તમને કોઈ વાંધો નહીં આવે, એમ કરીને આપે આટલા બધા શ્લોકો પ્રગટ કર્યા. અને જેથી કરીને એમાં જે પણ બાળકને જો આવો ભાવ થાય કે અમારે પણ આમાંથી કંઈ લેવું છે તો બહુ બધું મળે એમ છે, એટલે જ મને એમ થયું કે મારે શા માટે આ કરવું. પણ ના, આમાં વૈષ્ણવોને પણ લીધા છે. તે વૈષ્ણવોને પણ શું થાય કે તમારા માટે માર્ગ છે, તમારા માટે મહાપ્રભુજીએ શ્રમ કર્યો છે. ને હવે આ અર્વાચીન બાળકો તમને કોઈ અયોગ્ય આજ્ઞા કરી દે કે આ તમારું દ્રવ્ય ઠાકોરજીને સમર્પિત છે એવું તમે જૂનવાણી કાઢી નાખો. ઠાકોરજીને સમર્પિત છે તો છે, પણ તમે એનો સદુપયોગ બહુ કર્યો અત્યાર સુધીમાં, કે ગોવર્ધનનાથજીને ભેટ કરી, કે વૈષ્ણવોના મનોરથો કર્યા, બહુ કર્યા. તમે આવું કોઈ તમને ગેરમાર્ગે દોરવા જાય કે હવે તમે અમે કહીએ એમ કરો, હવે તમે આ બધા ગોવર્ધનનાથજીને શ્રીનાથજીને ત્યાં કંઈ ભેટ લખાવવાની જરૂર નથી, બધું બહુ ભરાઈ ગયું છે, હવે તો અમારી હવેલીઓમાં બી જાય છે પૈસા, તો પછી એમાં પણ તમારે હવે બહુ જ છે, ભેગા થઈ ગયા છે, કંઈ કરવાની જરૂર નથી. હવે અમે કહીએ છીએ એમ તમે આ ઠેકાણે દાન્ય અને પુણ્ય ચાલુ કરી દો, જેથી કરીને તમને આ જન્મે કરેલું પુણ્ય એ તમને આવતા જન્મે તમારા ભાગ્યમાં કેશ થઈને મળશે. જે મેં વાત કરેલી હતી પહેલાં કે આપણે આજ્ઞા કરી હતી કે કોને કોને અત્યારે જે દ્રવ્ય છે એ આવતા જન્મમાં પણ જોઈએ છે, એમ કરીને પછી આપણે આજ્ઞા કરી હતી કે આવું કરશો તો આ રીતે તમને આવતા જન્મે મળશે. અને પછી આપ આજ્ઞા કરે કે હવે આ સ્કૂલ છે કન્યાઓની, જે ખૂબ સુંદર કાર્ય છે કે જેનાથી એક સત્કર્મ થશે, તો આપ જરૂરથી એમાં જોડાજો. તો આજની તારીખમાં જોડાય છે, લાખો રૂપિયા એમાં લોકોએ ધર્યા. પણ આ હરિરાયજીનું શિક્ષાપત્ર જે છે એ એટલા માટે જ છે કે જે વૈષ્ણવોને શિક્ષાપત્રનો જે સત્સંગ પ્રાપ્ત થઈ ગયો છે બાળકો માટે, પણ બાળકો તો ચતુર છે, કારણ કે આખો ગ્રંથ સંસ્કૃતમાં છે. અને સંસ્કૃતમાં એટલા માટે જ છે કે એ આચાર્ય બાળકોને માટે છે. અને એટલે તો આગળ કહ્યું હતું કે તમે લોકોએ તો શ્રુતિ, સ્મૃતિ અને પુરાણો અને ભાગવત એમ કરીને કે તમે તો જાણો જ છો, તો આવું જ્યારે આપ અપેક્ષા રાખે કે તમે જાણો છો, તો એ તો કોણ હોય? આચાર્ય બાળકો જ હોય, કારણ કે શ્રુતિ સ્મૃતિનો ઉપર તો પ્રવેશ જ નથી. અરે વૈષ્ણવોનો તો ભાગવતમાંય પ્રવેશ નથી. એટલે આ સંપૂર્ણ ગ્રંથ એ આચાર્ય બાળકો માટે જ છે. પણ છતાંય હવે એમાં વૈષ્ણવોનું સમાધાન થઈ જાય છે અને વૈષ્ણવોને પણ સમજાય છે આમાં કે કયા બાળકો અંતર્મુખ છે અને કયા બહિર્મુખ છે, એ પણ બે છેડા મેળવવા માટે પણ જરૂરી છે. આજે 24મા પત્રમાં આવશે શ્લોક 15મો અને 16મો સાથે જ છે. યતઃ કાલસ્તદ્વિભૂતિ કાલઃ કલયતામહં મુખ્યાધિકાર્યપી હરેરિચ્છાશક્તિ સ્વરૂપવાન તદતરંગ ગદાશેષુ ન તત્સામર્થ્ય વિશ્યતે. શબ્દાર્થ: કારણ કે કાલ ભગવાનની વિભૂતિ છે, એટલે કે કાલ જે દેહ છોડાવે છે એ ભગવાનથી પ્રગટ થયેલો છે અને ભગવાનની આજ્ઞામાં છે, એમ કહેવા માંગે છે. યતઃ કાલસ્થ દ્વિભૂતિ. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે સંખ્યા કરવાવાળામાં કાળ હું છું. આ કાળ મુખ્ય અધિકારી ઈચ્છા શક્તિ રૂપ છે. તો પણ ભગવાનના અંતરંગ દાસની ઉપર કાળનું સામર્થ્ય ચાલી શકતું નથી. બહુ સુંદર આ જે શ્લોક છે બંને, 15મો અને 16મો, એમાં આપણે ઉદાહરણ તરીકે જ લેવું હોય
પ્રત્યક્ષ પ્રમાણ સાથે, તો પછી મહાપ્રભુજીના જે 4 સેવકો અને ગુસાઈજીના જે 4 સેવકો, જો કુલ અષ્ટસખા હતા, એમનો મહિમા કે એમના દેહ ઉપર કાળનું પણ સામર્થ્ય નહોતું, પરંતુ માન આપવું એ તો મહાપ્રભુજીએ શીખ આપેલી છે, ગુસાઈજીએ શીખ આપેલી છે કે આપણે પૃથ્વી લોક ઉપર જે આયુષ્યનો પ્રમાણ છે, ગણતરી છે, એને જ આપણે સ્વીકારી લેવી, કારણ કે આપ ઉપરવટ જઈ શકે છે, આપની પાસે સામર્થ્યમાં તો ક્યાં કચાશ છે. ગઈકાલે અચ્યુતદાસજીને ભૂખ તરસ નહીં લાગે એવું પણ આપી દીધું. આપના માટે કંઈ બહુ મોટી વાત નથી. જેમ ગિરનારમાં 1500 વર્ષ ને 2000 વર્ષથી આયુષ્ય ભોગવીને યોગીઓ તપસ્યા કરી રહ્યા છે, તો મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ સ્વયં પ્રગટ થાય, પૂર્ણ બ્રહ્મ, ક્ષમા કરજો વાલા, પૂર્ણ બ્રહ્મ સ્વયં પ્રગટ થાય તો આપના જીવોને આપી શકે છે, પણ ના, આપ નથી માનતા. એમાં જેટલો સમય છે એટલા સમયમાં જ રસ લઈ લેવાનો, રસના ચટકા રાખવાના, કુંડા ઉપર ગોલોકમાં છે. એટલે તો મહાપ્રભુજીના જે 4 સેવકો મુખ્ય છે, એ લોકોએ કુંભનદાસજી, પરમાનંદદાસજી, સુરદાસજી, તો એ જે 4 આપના જે મુખ્ય છે, એમણે જ્યારે દેહ છોડ્યો ત્યારે એ દિવસે જ ખાલી એમને એમ થયું કે ના, આજે હવે સૂઈ જઈએ, અમે માન આપી દઈએ કાળને. એટલે વળી પાછા મંદિરમાંથી દર્શન કરીને પોતપોતાના દ્વાર ઉપર આવે અને જમીન ઉપર સૂઈ જાય. નીચેથી ગોવર્ધનનાથજીની ધજાના દર્શન કરી લે અને પછી ત્યાં જમીન ઉપર સૂઈ જાય. હજી બાકી રહી જાય મનોરથ કે જો ગુસાઈજી પ્રભુ અહીંયા પધારી જાય તો સારું, તો પછી ગુસાઈજી પ્રભુ પણ પધારે. એટલે આ કાળનું સામર્થ્ય નથી દૈવી, એમાંય જે સમર્પિત છે, જે બહિર્મુખ નથી, એની વાત ચાલે છે. આ બહિર્મુખને તો કાળમાં વહી ગયેલો કીધો છે. મહાપ્રભુજીએ જે ગંગા કિનારે હનુમાન ઘાટ ઉપર કાશીમાં આંગળીથી જે લખ્યું છે, એ તો લકીર છે, એ તો સુવર્ણની લકીર છે, એમાં કંઈ નથી થવાનું. જે બહિર્મુખ થયો અને પછી ગોવર્ધનનાથે કીધું કે હા, જો મારામાં વિશ્વાસ હશે તો વાંધો નહીં આવે, પણ જો ગોવર્ધનનાથથી પર વિશ્વાસ ગયો અને પોતાના સાધન ઉપર જ રહ્યું બધું, પછી તો એનું ચિત્ત અને એનો દેહ કાળમાં ખેંચાય અને કંઈ નક્કી નહીં એ લીલા પ્રાપ્તિ કરી શકે કે ના કરી શકે. ભલે આચાર્યના બાળકો રહ્યા છતાં પણ આ સ્થિતિ, એટલે આમાં તો કોઈનું ના ચાલે. એટલે આજે જે શ્લોક છે એમાં આજે 4 મુખ્ય સખા મહાપ્રભુજીના જે હતા, એમણે પોતાનો દેહ છોડવા માટે જમીન ઉપર સૂઈ જવું અને પછી ક્યારે એમાં દેહમાંથી જીવ નીકળી લીલામાં પહોંચી જાય એની કોઈને ખબર પણ ન પડવી. એક સરખો બધાને લાભ મળ્યો છે, આ જોવાની વાત છે. ખાલી એક ગુસાઈજીના જે 4 સેવકોમાંથી એક જે હતા નંદ ચિત્ત સ્વામી, શ્રીદામા જે હતા ને, સુબલ ચિત્ત સ્વામી, શ્રીદામા, એટલે કે હા, જે શ્રીદામા ઠાકોરજીનો મુખ્ય સખો જે છે એ અહીંયા ગોવિંદ સ્વામી હતા. એમને જ ખાલી ગુસાઈજીએ પ્રોટોકોલ તોડી અને સદેહે હાથ પકડી અને સુંદર શિલા ખસેડી અને જે લીલા કરી એમાં સાથે સદેહે લઈ ગયેલા. એટલે એમનું જે સ્થાન હતું એ સ્થાન ઉપરથી એમણે દેહ ન છોડ્યો. અને બાકીના જે છે ગુસાઈજીના જે સેવકો છે નંદદાસજી, તો એમનું કંઈક માન સરોવર કે માનસી ગંગા બેમાંથી એક સ્થાન છે, ત્યાંથી દેહ છોડ્યો હતો. એવી રીતે જે તે ચતુર્ભુજદાસજી અને ચિત્ત સ્વામી, એમનો અપ્સરા કુંડ હતો. અને આ જે મહાપ્રભુજીના છે એમણે પણ પોતાના દ્વાર ઉપર જઈને, સુરદાસજીએ આપના જે ચંદ્ર સરોવર છે ત્યાં, કુંભનદાસજીએ આપનું જે સદુ પાંડેનું જે ઘર છે ત્યાં, ને પરમાનંદદાસજીનું જો ભૂલતો ના હોઉં તો પછી આ રુદ્રકુંડ. તો આ રીતે આને જો કૃષ્ણદાસ અધિકારી એમનું બિલછુ કુંડ. તો આ જે કાલ ઉપર આજે જે આજ્ઞા કરી આપે હરિરાયજીએ, એમાં આ રીતે શબ્દાર્થ આવ્યો. હવે વિવેચનમાં પણ એ જ વાત છે. કાલ ભગવાનની વિભૂતિ છે. આ કલિદોષથી મહાન મલિન સૃષ્ટિ આ કાળમાં વિલીન થાય છે. એ કાલ ભગવાનનો મુખ્ય અધિકારી છે.
કાલ એ ભગવાનની ઈચ્છા શક્તિનું સ્વરૂપ છે, તેથી બ્રહ્માદિને પણ છોડતો નથી. આ ગોપેશ્વરજી પ્રભુ કહી રહ્યા છે કે બ્રહ્માજીને પણ એનો ટાઈમ પૂરો થાય, 100 વર્ષ એના જે છે મોટા મોટા છે, પણ 100 વર્ષ જ છે. એ પૂરા થાય એટલે બ્રહ્માને પણ નષ્ટ થઈ જવું પડે, દેહ છોડી દેવો પડે. આવા સમર્થ કાળનું સામર્થ્ય પણ શ્રી કૃષ્ણના અંતરંગ ભક્તો ઉપર ચાલી શકતું નથી. ભગવદી એને કાળ બાદ કરી શકતો નથી. એટલે આ જે આમાં ભગવદીઓ વિશે કહ્યું છે, પણ આમાં શ્લોકમાં ભગવદીઓ ક્યાંય લખ્યા નથી. પણ આપણે આચાર્ય બાલકોનું પણ માનવું અને ભગવદીઓનું બંનેનું આ ભાવ છે આમાં એમ સમજીને ચાલવું. અને જે શિક્ષા શ્લોકીમાં આજ્ઞા કરી છે કે જે ગોવર્ધનનાથજી, કે જેનો અમારામાં વિશ્વાસ, કેમ કે મહાપ્રભુજીએ તો કહ્યું કે તમે જો સેવા છોડી દેશો, બહિર્મુખ થઈ જશો, તો તમારો કાળ ને તમારું કાળ તમારા દેહ અને ચિત્તને ખેંચી જશે, નાશ કરશે. અને પછી ગોવર્ધનનાથજીએ પણ મહાપ્રભુજીની અવજ્ઞા નથી કરી, કહ્યું કે હા, એ અમે આ વાતને સમર્થન આપીએ છીએ. પણ એક કૃપા વિશેષ વિચારી, કેમ કે સેવા કદાચ ન કરી શકે આચાર્ય બાલકો ભવિષ્યમાં, તો સેવા બાબતમાં આપે બંધન ના રાખ્યું. કારણ કે સેવા એ એક સાધન છે, પણ સેવાની પહેલાં અને સેવાની પછી જે મૂળ છે એ ઠાકોરજી પ્રત્યેનો વિશ્વાસ છે. એટલે આ વિશ્વાસ છે, પછી સાધન છૂટે છે તો પણ વિશ્વાસથી તો વાણ આખું ભવપાર થઈ શકે છે. એટલે ઠાકોરજીએ આ વચન ઉચ્ચારેલું. પણ અત્યારે તો આપણે કેટલા બધા પ્રસંગ, એક પ્રસંગ તો મેં હમણાં જ કહ્યો, 2-4 વખત કહ્યો આપને, કે કોઈ સુંદર વલ્લભકુલ બાલક વ્રજ યાત્રા કરવા ગયા હશે, વ્રજ યાત્રા કરીને પરત ફરતા હતા. એટલે એવું પણ નહીં કે કોઈ લૌકિકમાં ગયા ને પછી આવું થયું. આ પણ કેટલું બધું કહેવાય. હા, પણ એટલું કે વ્રજની બહાર નીકળ્યા એ પછી એમના કારને અકસ્માત નડ્યો અને એમાં આપનો દેહ છે એ વિચ્છિન્ન થઈ ગયો. એટલે કે બહુ બધા એના એ થઈ ગયા, ભાગ થઈ ગયા. અને બાકી રહી વાત કે એમની બાજુમાં અડીને બેઠેલા હતા એમના જે ખવાસ વૈષ્ણવ, કે જેમના માટે માર્ગ પ્રગટ થયો છે, એમને અને પાછળ બેઠેલા જે હતા 2-3 બીજા વૈષ્ણવો, ભાઈ અને બહેનોમાં, એ વૈષ્ણવો અને આગળ બેઠેલા એમને આટલા મોટા એક્સિડન્ટમાં એવી કેવી રીતે કાલે વ્યવસ્થા કરી, કેમ કે કાલ ઈચ્છે કે મારે આને જ લેવા છે, બાળકને જ, તો એ કાલે એવી વ્યવસ્થા કરી કે એ બાળકના શરીરના અનેક ટુકડા થયા, પણ બાજુમાં કે પાછળ બેઠેલાના શરીર ઉપર એક પણ ઉજરડો પણ ભરાયો નહીં, અને એમને કશું ક્ષતિ ના થઈ દેહને. ને આ રીતે આપણે આપનું કાર્ય સિદ્ધ કરી લીધું. એટલે અહીંયા 2 વસ્તુ પ્રમાણ મળી ગઈ કે દમલાઈએ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે. એટલે મહાપ્રભુજીને ગોલોકમાં આજ્ઞા થવી અને આપના હૃદયમાં જે લીલાના છૂટા પડેલા જીવો માટે હવે મારે સેવામાં મને આજ્ઞા કરીને મને આ લાભ મળ્યો, એ જે ઉછાળો છે, એ ઉછાળો આપે દમલાજીની સામે પ્રગટ કર્યો. એટલે એકલા દમલાજી માટે નહીં, પણ સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને સંબોધીને આપનું આ વચન છે કે હે વૈષ્ણવો, આ માર્ગ વલ્લભ કહે છે કે મેં તમારા માટે પ્રગટ કર્યો છે. એટલે આ વચનનું વારંવાર આપે વૈષ્ણવોએ સતત સ્મરણ કરતા રહેવાનું, તો વલ્લભ પ્રત્યેનો જે પ્રેમ છે એ વધતો જશે. અને અત્યારે જે બાળકોમાંથી જે બાળકો ચ્યુત થઈ ગયા છે માર્ગથી, કે સ્વાર્થિયા ફાવ્યું ચલાવે છે, એમાં નામ વલ્લભનું વટાવે છે. વલ્લભ કહે તે નહીં કરવાનું, નામે લાભ ઉઠાવે છે. જમવામાં તો જગલો જોઈએ, કૂટવા ભગલો લાવે છે. બહિર્મુખ દુનિયા આવી ચાલે, જુદા દાંતે ચાવે છે. ચાવવાના જુદા, બતાવવાના જુદા. તો એમાં વૈષ્ણવોને પણ તરત જ એલર્ટ મોડ ઉપર આવી જવાય. એટલા માટે જ આ શિક્ષાપત્ર આપે બંને માટે કરી દીધું. એટલી ચતુરાઈ વાપરી હરિરાયજી મહાપ્રભુજીએ, કે જ્યાં મહાપ્રભુજી ગોપીનાથને તો ગોપીનાથજીને તો કહી શકશે કે આ દ્રષ્ટિ તે આ દ્રવ્યો પર કરી છે તો આમ થશે, પણ બીજા બધાને કોણ કહી શકે? તો એ હરિરાયજી કહી શકે શિક્ષાપત્ર દ્વારા. અને આ રીતે જે હમણાં કહ્યું મેં કે આવી રીતે વૈષ્ણવોને આંચ ના આવવા દીધી અને એમને બોલાવ્યા પાછા, તો આ રીતથી બોલાયા કે જેમાં આ તો સ્પષ્ટ દેખાતું હતું કે આ તો એક
પર્ટિક્યુલરલી નિશાન તાક્યું હતું કાલદેવે. આવું જ થયું હમણાં બીજા એક બાળક કે જે અન્નકૂટ કે એવું કે હતું, એમાં રેશમી વસ્ત્ર પહેરેલું અને આપણો દેહ પણ એમાં એ થઈ ગયો, બળી ગયો. તો આ બધી વાતો એ જે શિક્ષા શ્લોકીમાં જે આપણે આંગળીથી લખી છે આ એનું પ્રમાણ છે. એટલે આપણે જે સાચવવાનું છે આટલું જ છે કે મહાપ્રભુજીના મૂળ સિદ્ધાંતને વળગી દેવાનું છે. કથા યામ્બા સેવા યામ્બા, આ બે જ વાત ઉપર ફોકસ કરવાનું છે. તો આજે હવે સમય થયો, આ શ્લોક વિવેચન પૂરું થયું કે કાળ ભગવદીયને બાદ કરી શકતો નથી. પેલી ડોકરીનો પ્રસંગ પણ આવશે 252માં કે જેણે 8 વખત કાળને પાછો મોકલ્યો હતો. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાઈ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માસ દારાગર પુત્ર આપવીતિ પરાણી આત્મના સહ સમર્પયામી. દાસોહમ કૃષ્ણ તવાસ્મી, દાસોહમ કૃષ્ણ તવાસ્મી, દાસોહમ કૃષ્ણ તવાસ્મી. શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ. એક દોડ લઈ લઈએ કે ગોવર્ધનનાથજીને હવે સમર્પણ કર્યું પછી આપણું માલિકી, જેમ મેં કહ્યું એમ કે ઉઠાવે હકનો દાવો આપી લે છે લાવો. તો એવી રીતે આપણો હાથ જે આપણે માની લીધું છે કે આ આપણું છે ને આપણે કરીએ છીએ, એમાંથી ઉઠાવવા માટે આ દોડ છે. મેં હાથ ઉઠાવી લીધો રે આપ ભરૂસે. એક વખત જ લઈશ, સમય બહુ ઓછો છે. સહુ બોજ ઉતારી દીધો રે આપ ભરોસે. કઈ પેરે હું જાણું કે કાલે શું થાશે, જે થવાનું તે થાશે રે આપ ભરોસે. ખાલી હાથે આવ્યો ને ખાલી જવાનો, એથી તો બેઠો છાનો રે આપ ભરોસે. વૈષ્ણવ હવે કાઢે ગળેથી મોટા ગાળા, મેં હાથે લીધી માળા રે આપ ભરોસે. શ્રી ગોકુલનાથ કી જય, શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય, શ્રી ગોपेश्वर प्रभु जी की जय, समस्त वल्लभ कुल परिवार की जय हो.